એક તરફ સરકાર આરોગ્ય વ્યવસ્થાને મજબૂત બનાવવાની વાત કરે છે તો બીજી તરફ આ જ આરોગ્ય વ્યવસ્થાની મહત્વની કડી ગણાતી આશા વર્કર આજે રસ્તા પર ઉતરવા કેમ મજબૂર થઈ છે? હાથમાં બેનર છે, ચહેરા પર ગુસ્સો છે અને મનમાં એક જ સવાલ છે, અમે લોકોના ઘરે ઘરે જઈને આરોગ્યની સેવા કરીએ છીએ તો અમારું હકનું મહેનતાણું સમયસર કેમ નથી મળતું? અમે એ બધા આશા ફેસિલિટર બહેનો બધા અમે આવ્યા છીએ, આજે બધી દૂર દૂરથી પણ આવ્યા હું અને આજે અમારે પડતર માગણીઓને લઈને અમારે સરકારના શ્રીને વાત પહોંચાડવાની છે કે તમે આગામી ચૂંટણી આવો તો અમારું કંઈક વિચારો. મોંઘવારી વધી રહી છે, દિવસે દિવસે કામ વધી રહ્યું, અમને કશું જ પોસાતું નહીં. મોંઘવારી બધામાં વધે. જો અમારું મારે જો 2500 રૂપિયા આશા બહેનોને મળે અને 2000 રૂપિયા અમને મળે, એટલામાં મોંઘવારીમાં શું થાય? અમારું બાળકોને ભણાવવાનું, ગેસના બાટલાના ભાવ વધુ, રાશનના ભાવ વધુ, તો અમે શું એવા ગુના કર્યા કે સરકાર અમારી માગણીઓ પૂરી નહીં કરતી? મારું ફેસિલિટર બેનનું અને આશા વર્કર બેનનું કહેવાનું એટલું જ થાય છે કે અમારું ફિક્સ વેતન કરી દો. કંઈ પણ ગામમાં જો સગર્ભા બની હોય અને 3 માસ વીતી ગયા હોય તો પણ અમને અધિકારી એમ કે 3 માસ થઈ ગયા, તમે અત્યાર સુધી શું કરતા હતા, અમને કેમ નોંધાવી ના? તો અમારું વેતન તો એટલું બધું આપતા નહીં અમને. અમારો 10,000 ફેસિલિટર બહેનોનો તો 10,000 પગાર હો, તો 10,000 પગારનો અમને આજ સુધી મારે નોકરીના 8 વર્ષ થઈ ગયા પણ મેં હજુ ફિક્સ પગાર 10,000 મારા હાથમાં આવ્યો નહીં હજુ સુધી. હજુ 10,000 મારા હાથમાં નહીં આવ્યો. અમારો ફેસિલિટર બેનનો પગાર કાગળ ઉપર નથી, અમે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર અને અમારે 11 મહિનાનો કરાર હોય, 6,000 પગાર પર અમારા. એટલે કહેવાનો મિનિંગ એમ અમારો કે અમને 10,000 ફિક્સ પગાર આવે તો 10,000 ફિક્સ પગાર તો આપો અમને. હા, અમને લલાવે કે 6,000 પગાર આપે, પછી 2,000 પાછળથી નાખે, પછી 2,000 પાછળ, 2,000 અમારું ઘર કઈ જ નાખે. ચાલો, આ બહેનની વાતમાં સૌથી મોટો સવાલ એ છે કે મહેનતાણાની રકમ કેટલી છે એ એક મુદ્દો છે, પરંતુ જે મહેનતાણું મળવાનું છે એ સમયસર અને નિયમિત મળે છે કે નહીં એ પણ એટલો જ મોટો સવાલ છે. અમારી સાથે વાત કરનારી આ આશા વર્કરના જણાવ્યા પ્રમાણે તેમને મળતી રકમ ઘણી વખતે એક સાથે મળતી નથી. તેમના જણાવ્યા પ્રમાણે ક્યારે તેમને 5,000, ક્યારેક 2,000, ક્યારે 1,000 તેમ કરીને તેમને બાકીની રકમ ચૂકવવામાં આવે છે. એટલે કે સવાલ માત્ર કેટલા રૂપિયાનો નથી, સવાલ એ છે કે સમયસર અને સંપૂર્ણ ચૂકવણી ક્યારે. ભાષણમાં કે છે એ પ્રમાણે અમને પ્રાથમિકતા મળી જ નથી ને. અત્યારે સગર્ભાઓની જે કિશોરીથી લઈ તે છેક સગર્ભા બેન, એ બેન સગર્ભા થાય, એમને ડિલિવરી થાય, એનું બાળક 5 વર્ષનું થાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી આશાઓની હોય છે. અત્યારે અમારા કામગીરી ઉપર જ છે. જે 2200 રૂપિયા છે વેતન, એ 2200 રૂપિયાની ઉપર અમને બીજું કશું નથી પોસાતું, એટલે તો આ કરવું પડે છે. પોસાતું નથી એટલે જ તો. હવે વિચારો, જે મહિલાઓ ગામડા અને વિસ્તારોમાં લોકોને ઘરે ઘરે જઈને ગર્ભવતી મહિલાઓથી લઈને બાળકોના આરોગ્ય સુધીની કામગીરી સાથે જોડાયેલી છે, રસીકરણ અને આરોગ્યની જાગૃતિ જેવી કામગીરીમાં ભાગ લે છે, એ જ મહિલાઓ આજે પોતાના મહેનતાણા માટે રસ્તા પર બેસે તો સવાલ ઊભો થવો સ્વાભાવિક વસ્તુ છે. અમારા 2500 રૂપિયા પગાર, અમારું કાંઈ ભરણ પોષણ કરવું થાય, અમારે SBYC નહીં, SBNC નહીં, અમારું કોઈ કાંઈ માંગ નહીં, જોખમી નહીં, અમારે ક્યાંય વિઝિટ નહીં હોય. વિઝિટ ઓનલાઈન કામગીરી કરવાની પણ ઓનલાઈનના પૈસા કાંઈ નાખતા નથી. એવું એટલે તમે ગુજરાતમાં રહો છો, નોકરી કરો, 2500 રૂપિયા પગાર છે એમાં. ગુજરાતના સાયલા તાલુકાના જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો. તો આ બાબતે તમે ધારાસભ્ય કે સાંસદને રજૂઆત કરી કે ભાઈ અમારો પગાર તો પગારો વધાર કરા અને ઓનલાઈન કામગીરી નહીં કરી, ફોન આપે તો જ કામગીરી કરશું. વાત માત્ર ચૂકવણી સુધી જ અટકતી નથી. આશા વર્કર સાથે વાત કરતા એક પછી એક મુદ્દાઓ સામે આવ્યા છે, જેને લઈને તેઓ લાંબા સમયથી પોતાની રજૂઆત કરી રહ્યા હોવાનો દાવો કરે છે. કામનો ભાર, મહેનતાણું, ચૂકવણીમાં વિલંબ અને પોતાની કામગીરી સામે મળતા વળતર અંગેની ફરિયાદો. આ તમામ મુદ્દાઓ વચ્ચે સૌથી મહત્વની વાત એ છે કે જમીન પર કામ કરતી મહિલાઓ પોતે શું કહે છે. ટાઈમસર ચૂકવવામાં અમને આવતું જ નથી. એ બી 4 મહિને 5 મહિને ચૂકવવામાં આવે છે. જ્યારે કહેવા જઈએ ત્યારે શું કહે છે, અમારી જોડે તો ગ્રાન્ટ જ નથી કે. તો અમારે બી બાળકો છે, અમારે બી અત્યારે સ્કૂલ ચાલુ હતી તો યુનિફોર્મ જોઈએ, બાળકોને ના જોઈએ બધું, તો કેમ અમારા સાથે સરકાર અન્યાય કરે છે? અમને ન્યાય આપો. બેન, તમે કેટલા સમયથી આશા વર્કરમાં ફરજ? 8 વર્ષથી. તો પગાર વધારો કઈ જોવા મળ્યો? ના, કશું જ જોવા નથી મળ્યો અમને. આટલી મોંઘવારીમાં કેવી રીતે પોસાય? નથી પોસાતું એટલે તો કહીએ છીએ સરકારને. 2500 માં ગેસનો બાટલો, શાકભાજી બી નથી આવતી, તો અમારે બી બાળક છે, અમારું સામું થોડું તો જુએ ને સરકાર. આજે અહીં ઉભેલી દરેક આશા વર્કરની પોતાની એક કહાની છે. કોઈ મહેનતાણાનું સમયસર મળતું નથી તેની વાત કરે છે, કોઈ કામના ભારણની વાત કરે છે, તો કોઈ પોતાની કામગીરી પ્રમાણે યોગ્ય વર્તનની માંગ કરી રહી છે.
વચન ખાલી ભાજપ સરકારના પૂરા થાય છે, એના ખિસ્સા ભરાય, એના ઘર ભરાય, પછી અમારા ઉપર ધ્યાન દે ત્યાં સરકાર બદલી જાય, બીજું કાંઈ કરવાનો ઈરાદો નથી. સમાન કામ સમાન વેતન, અમારા કોઈ પગારો થતા નથી, બરોબર. અને અમને બહેનોએ કામ શું કહી અને લીધા હતા અને શું કે છે એ ઉપર આધારે બધું એ જ થઈ ગયું છે. એટલે પગાર તો 2175, સરકારનો પગાર તો એ જ છે. અમારા ટાઈમના કલાક નથી નક્કી, અમારો દિવસ નક્કી નથી. અમારે રવિવાર હોય તો પણ કામ કરવાનું, ટાઈમના કલાકો તો દિવસના રાતના ગમે ત્યારે, હોસ્પિટલના એવા ઇમરજન્સી કેસ આવે તો રાત્રે ડિલિવરી કેસ ભેગું પણ જવાનું હોય છે, છતાં અમને કોઈ ઇન્સેન્ટિવ મળવા પાત્ર નથી. અને એટલે જ અમે એક પછી એક આશા વર્કર સાથે વાત કરી, જેથી તેમની વાત સીધી તેમની જ ભાષામાં તમારી સામે આવી શકે. હવે સરકારમાં તો આપણે એવું લાગે છે ને તો ઉપરી લેવલે કામ કરતા હોય પણ નીચેના જ ચરી ખાતા હોય, આપણા સુધી પહોંચતું જ ના હોય તો આપણે શું કરી શકીએ? આજે અમે સરકારે જગાડવા આવ્યા છીએ. આશા વર્કરની વાતમાં એક વાત સ્પષ્ટ છે, તેમની લડાઈ માત્ર એક દિવસની નથી. સમયસર મહેનતાણું મળે, કામ પ્રમાણે યોગ્ય વળતર મળે અને તેમની સમસ્યાઓનું કાયમી નિરાકરણ આવે, આ જ તેમની મુખ્ય અપેક્ષા છે. દ્રશ્યો માત્ર સૂત્રોચ્ચાર નથી, આ દ્રશ્યો પાછળ રોજિંદા જીવનનો સંઘર્ષ, કારણ કે મહેનતાણું મોડું મળે કે ટુકડાઓમાં મળે તેની સીધી જ અસર પરિવારના ઘર ખર્ચ પર પડે છે. હવે સવાલ એ છે કે આ માંગણીઓ પર સરકાર શું કહે છે અને શું આશા વર્કરોની આ માંગણીઓનો કોઈ ઉકેલ આવશે? મારું ફિક્સ કરવાનું, અમારું પગાર બિલ અમારું ફિક્સ કરો. તો ફિક્સ નથી પગાર? ના, ફિક્સ નથી અત્યારે. અમારી ઓનલાઈન એન્ટ્રી કામગીરી કરાવે, ઘણી બધી કામગીરી કરાવે પણ બધું કશું એનો પગાર વળતર મળતું નથી. અમારો ફિક્સ પગાર કરો કામ. તમે તો ઘણા સમયથી રેલીઓ કાઢો છો, કોઈ નિરાકરણ નથી આવતું. કોઈ આવ્યું જ નથી, એટલા માટે આજે ભયંકર રેલી કાઢી છે. લાગે છે આ રેલો સ્વરૂપે સરકાર સુધી પહોંચશે? હા, પહોંચશે, અમને વિશ્વાસ છે અને અમારી આશા પૂરી કરશે, આશાઓની આશા પૂરી કરશે, અમને ખબર છે. હવે જોવાનું એ રહેશે કે રસ્તાઓ પર ઉતરેલી આ મહિલાઓનો અવાજ સરકાર કેટલી ગંભીરતાથી સાંભળે છે, કારણ કે જે મહિલાઓ બીજાના ઘરમાં આરોગ્યનો દીવો પ્રગટાવી જાય છે, આજે એ જ મહિલાઓ પોતાના હકના દીવા માટે રસ્તા પર ઊભી છે. આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન સાથે જોડાયેલા રહો. વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.